નંબર 3, આંદોલન સુરત ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે। સુરત ખાતે સૌથી પ્રથમ આપ સૌ ભક્તોને ટીવી ચેનલ દ્વારા ગુજરાતની જનતાને જણાવતા એક ખુલાસો કરવાનો કે શ્રી અજેન્દ્ર પ્રસાદજીને જ્યારે વડતાલની ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા સત્સંગ મહાસભા દ્વારા, નામદાર ત્રીજા સિનિયર ડિવિઝન જજ સાહેબ નડિયાદ એમની કોર્ટમાં શ્રી અજેન્દ્ર પ્રસાદજી સત્સંગ મહાસભાના ઠરાવને નહોતા માનતા, એટલે ઠરાવ કરવામાં, જે ઠરાવ થયો એના ઇમ્પ્લિમેન્ટેશનમાં રૂકાવટ આવતી હતી, એટલે કે આચાર્ય તરીકે છતાં પણ ન જોઈતી સંપ્રદાયની અંદર માથાકૂટ કરી રહ્યા હતા। એને પરિણામે 156/2 નો દાવો કરવામાં આવ્યો, જેની અંદર નામદાર સિનિયર ડિવિઝન કોર્ટે હુકમ આપ્યો અને એ હુકમ મુજબ શ્રી અજેન્દ્ર પ્રસાદજી વડતાલ ગાદીના આચાર્ય તરીકે કોઈ કામગીરી કરી શકતા નથી। એ હુકમની નકલ પણ અત્રેથી આપ સર્વે પત્રકાર ભાઈઓને હું આપું છું। ખાસ એની અંદર હુકમમાં વિશેષ એવું જણાવ્યું છે કે અજેન્દ્ર પ્રસાદજી કે એમના કોઈ પણ ટેકેદારો વડતાલ મંદિરના શિખરબદ્ધ મંદિરો, વડતાલ ગાદી હેઠળ આવતા શિખરબદ્ધ મંદિરો અને વડતાલ ગાદી હેઠળના 3 મુખ્ય મંદિરો, જેમાં જુનાગઢ પણ આવે છે, જેમાં ગઢડા પણ આવે છે, ગઢડાના અંદરમાં બીજા શિખરબદ્ધ મંદિરો છે, હરિમંદિરો છે, જુનાગઢના અંદરમાં બીજા શિખરબદ્ધ અને હરિમંદિરો છે। આ તમામ અને વડતાલના શિખરબદ્ધ મંદિરો અને હરિમંદિરો જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના દસ્તાવેજી મંદિરો છે, એમાં આચાર્ય તરીકે પ્રવેશ નથી કરી શકતા। એમના સમર્થકો કોઈ પણ પ્રકારના બહાના હેઠળ, જેમ કે અત્યારે ધૂનના બહાના હેઠળ બહાર બેઠા છે, એ પ્રિમાઇસીસ પણ વડતાલ મંદિરની છે, તો તેમાં તેઓ આ પ્રકારનું આંદોલન કરી શકતા નથી, અંદર પ્રવેશ કરી શકતા નથી, એવો મનાઈ હુકમ નામદાર કોર્ટે આપ્યો RM દેસાઈ સાહેબે। આ હુકમ 421 નંબરની અપીલથી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયો। RP ધોળકિયા સાહેબે હુકમને, એ અપીલને અલાઉ કરી, એમની સામેનો સ્ટે કન્ટિન્યુ જ રાખ્યો। એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા, નામદાર સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન એમની ડિસમિસ થઈ। એલાઉ કરેલી અપીલ હતી એ RR ત્રિપાઠી સાહેબ, માનનીય જસ્ટિસ સાહેબે ચલાવી। ત્રિપાઠી સાહેબે પણ એમની 421 નંબરની મેં જે અપીલ કહી એમની ડિસમિસ કરી, એટલે અજેન્દ્ર પ્રસાદજી કાયમ માટે અહીંયા આચાર્ય તરીકે પ્રવેશ નથી કરી શકતા અને એમના કોઈ પણ માણસો વડતાલ ગાદીની જે કોઈ ગાદીની લગત મિલકતો હોય, ટ્રસ્ટનું પરિસર હોય, એમાં પ્રવેશ કરીને કોઈ પણ પ્રકારનું એજિટેશન ફેલાવી શકતા નથી। આ હુકમ હાઈકોર્ટે ડિસમિસ કરેલી અપીલથી કાયમ રહ્યો। એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા। મિસ રૂમાપાલ, CK ઠક્કર સાહેબ અને અરિજીત પસાયત સાહેબની 3 જસ્ટિસોની બેન્ચે RR ત્રિપાઠી સાહેબનો હુકમ પણ કાયમ રાખ્યો। એમની સ્પેશિયલ લીવ પિટિશન ત્યાં પણ ડિસમિસ થઈ। એની સામે સુપ્રીમ કોર્ટમાં એમણે ફરીવાર રિવ્યુ પિટિશન દાખલ કરી આ હુકમ સામે। રિવ્યુ પિટિશન પણ એમની ડિસમિસ કરવામાં આવી। એટલે સુરત મંદિરે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે વડતાલ મંદિરના ટ્રસ્ટની પરિસરમાં છે, જે કાયદેસર નામદાર કોર્ટોએ આપેલા હુકમનો ભંગ છે। આ સંદર્ભે અત્યારે શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સામે, પૂજ્ય SP સ્વામીની સામે અને બીજા સંતો એમને લગતા જે કોઈ ગઢપુર મંદિરના ભાઈઓ છે એમની સામે નામદાર કોર્ટમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ પેન્ડિંગ છે, જેની તારીખો નજીકમાં જ છે। બીજો પણ સંસ્થા કાયદેસર આ રીતે જે રીતે સંસ્થાને બદનામ કરી રહ્યા છે, જે રીતે એજ્યુકેશન ફેલાવી રહ્યા છે, માથાકૂટ કરી રહ્યા છે, જોતા સંસ્થાએ ફરી પાછો કન્ટેમ્પ ઓફ કોર્ટ દાખલ કરવો પડશે એવું દેખાઈ રહ્યું છે। વડતાલ મંદિરના તાબાના સુરત રામપુરા મંદિરના સભા મંડપમાં છેલ્લા 20 દિવસથી
આ મરણાંત ઉપવાસના નામે સરકારશ્રીની પૂર્વ મંજૂરી વિના ઓર્ડરમાં પણ એવું છે, દેસાઈ સાહેબના જે ઓર્ડરો તમને આપવામાં આવ્યા છે એ ઓર્ડરો ગુજરાતની તમામ પ્રિન્ટ અને મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બંને બતાવે કે આ લોકો સરકારની અને ટ્રસ્ટની પૂર્વ મંજૂરી વિના ટ્રસ્ટના પરિસરમાં પ્રવેશ નથી કરી શકતા, તો આમના પ્રવેશને કેમ રોકવામાં આવતો નથી.